બધા ફોન કરીને પૂછતા હતા તમે કેમ નતા ગયા તો ગુજરાતી ફેમિલી ફિલ્મ એ જે આપણે લોકવાર કામ કરતા હતા એમાંથી આપણે રજા લઈ લીધી છે કેમ કે આપણે એમાં કામ નથી કરવું કા આ ભાઈના રોજ મેસેજ હોય છે કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા વ્લોગ 7 દિવસ થઈ ગયા તમારો વ્લોગ નથી આવ્યો 2026માં નવી ચેનલ સાથે ધમાકેદાર એન્ટ્રી મારવાની છે બરાબર છે તો કાંઈ વાંધો નહીં હા જોતા રહીજો જેવી આપણે પહેલા શોર્ટ ફિલ્મની ચેનલમાં કામ કરતા હતા ને અને એમાં તમે લોકોએ જેવો અમને સપોર્ટ આપ્યો ને આ ચેનલમાં સપોર્ટ આપો એવી આશા રાખવી છે તો જય મેલડી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો આપણે આજે હતો બુધવાર અને સવારના આવી ગયા હતા વાડીએ અને વાડી આવીને ઘણું બધું કામ કર્યું છે ઓલી સાઈડ તે અત્યારે હું નવરી થઈ તો આ બાજુ પાણીને એવું પાવાનું તો જો આ કટકો લઈને વહી આવે છે અને આપણે આ બે કેરા રહ્યા ને એમાં જાહેર હતી તો એ જાહેર આપણે ખેહીને એમાં મકાઈને એવું વાવી દીધું છે ને હવે પાવાનું છે એ વિલાસ કંઈકને ટાંકેથી પાવાનું છે ને તો નાખીને આપણે પાઈ દેવી ને ઓલી સાઈડ લોટાવીટર ને એવું બધું માર્યું છે પણ એ બધું એ સાઈડ જાવીને ત્યારે બતાવશું આ ઘણું બધું કામ કર્યું છે અને થાકી ગયા સીવી ને આ નખને એવું દુખવા મળ્યું છે ને પગને એવું દુખે છે કેમ કે કેટલી બધી જાહેર ને એવું બધું વાઢ્યું સવારનું આવું બધું કામ કરતા હતા અને બાકી બીજું બધું હજુ ઘણું આપણે કહેવાનું છે તો કન્ટિન્યુ બના રહેજો વાડીએ જઈએ ત્યારે બધું બતાવશું કે આજ આપણે શું કામ કર્યું છે અને આ બાજુ હવે જામફળી તમને દેખાતી જશે તો તમને ખબર હશે કે હું અહીંયા આવું એટલે મારે જામફળ ખાવા માટે જવું જ પડે તો હવે હાલો આપણે જામફળ ખાવા જઈએ તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો જય મેલડીમાં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો ભાઈ વ્લોગ ચાલુ કર્યો ને લાઈટ આવી ગઈ કેમ કે અહીંયા અમને બેઠા બેઠા હીરા કહી છે બે કા આમાં તમે બધા એમ કેતા ડેઈલી વ્લોગ બનાવો આમાં કેમ બનાવો આખો દિવસ નકરા હીરામાંથી જ નવરા ન રહી આખો દિવસ હીરામાં બેઠા હોય તો આપણે આમાં વ્લોગ બનાવો હીરાનું રોજ એકનું એક પાસ આવે ને તો કંટાળો આવી છે આ તો કીધું કે હાલો આજ વ્લોગનું સ્ટાર્ટ કરો એટલે આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ કરો સોરી સ્ટાર્ટિંગ જ મને બોલાવી છે થોડોક શબ્દ બેહી ગયો આપણે મેં એમ કીધું કે હવે વ્લોગ આપણે ચાલુ કરો આજ આપણે વ્લોગ ચાલુ કરવાનો છે અને આ કાલે છે બુધવારે એટલે કે કાલે અમારે રજા હોય કા તો કાલે આખો દિવસ હું કામ કરશું કાલે બતાવશું કાલે પાછો કાલનો વ્લોગ છે એ તો આવી જ જશે અને આજ હા ને બીજું કે ભાઈ આપણે ઘણા આપણા સબસ્ક્રાઇબ મિત્રો હોય જે ગુજરાતી ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપણે ફિલ્મ આપણે શોર્ટ મૂવી બનાવતા એમાં તમે બધા લોકો અમારા ફિલ્મ છે જોતા હતા તો એમાં 2 વખત અમારે નહોતું જવાનું તો બધા ફોન કરીને પૂછતા હતા તમે કેમ નતા ગયા તો કામ હતું એટલે નહોતું જવાનું બધા એમ પૂછતા હતા તમે નીકળી ગયા હતા તો જો ભાઈ આપણે ત્યાર પછી એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું એ લોકો જોડે અને અત્યારે હવે આપણે અત્યારે નહીં પણ થોડાક ટાઈમ પહેલા જ તે આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મ એ જે આપણે લોકવાર કામ કરતા હતા એમાંથી આપણે રજા લઈ લીધી છે કેમ કે આપણે એમાં કામ નથી કરવું કા એમાં કામ નથી કરવું કેમ કે એ બધું કેશ નહીં બસ ટૂંકમાં તમે લોકો સમજી જઈજો કે અમારે એમાં કામ નહોતું કરવું પછી એ બધું થયું ને એટલે આમ થોડુંક મનમાં એમ થયું કે કેટલી આપણે બધા મહેનત કરતા હતા અને આપણે નીકળી જવાનું થયું તો આમ થોડું ખોટું તો લાગે ને કેમ કે આપણી મહેનત હોય આપણે એમાં ઘણી ધારીને બેઠા હોય અને એમાં ભગવાનની દયાથી આપણે પેમેન્ટ પણ પડવા માંડ્યું હતું અને આવતું હતું હોતે કા એટલે ટૂંકમાં કે એમાં કેટલી મહેનત કરી હોય તમને લોકોને તો ખબર જ હોય તોય આપણે પછી એમાંથી રજા લઈ લીધી છે ને ભાઈ માતાજીની આપણી માથે દયા થઈ અને અત્યારે ભાઈ આપણે પ્રકાશભાઈ છે એમનો ફોન આવ્યો હતો એટલે કે અત્યારે નહીં આપણે એમાંથી નીકળી ગયા ને ત્યાર પછી થોડાક ટાઈમ પછી એને ખબર પડી એટલે એનો ફોન આવ્યો હતો ને એને કીધું કે તમે લોકો અમારા જોડે કામ કરવા આવો જો કે પેલા તો મૂડ નહોતું એમ જ હતું કે હવે કોઈ યાર કામ જ નથી કરવું કેમ કે જેવું એમાં થયું છે એવું જ આમાં પછી થયું હોય તો એટલે એમ થયું કે કામ નથી કરવું પણ એ ભાઈ છે
ઈ કે તમે કે અમારા કામ કરો ને કે આવું ન થાય ને આમ ને તેમ, એટલે ટૂંકમાં ઈ ભાઈ માંથી આમ વિશ્વાસ છે કે ઈ એવું તો નહીં જ કરે, કેમ કે ઈ ન કરે ક્યારે. એટલે આપણે ઈ લોકો જોડે જોડાણા છે. તો હવે આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મ છે ઈ ચેનલમાં આપણે નહીં આવી, એટલે કે બીજા બધા તો બનાવે જ છે, અમે 2 લોકો નહીં આવી. અને હવે આપણે ગુજ્જુ ફેમિલી યુટ્યુબ ચેનલનું નામ છે. સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી વાળજો, કેમ કે આપણે એમાં જોડાણા છીએ ને આપણા જે સબસ્ક્રાઇબ મિત્રો છે એને જેને ફિલ્મ જોવો હોય તો આપણે ગુજ્જુ ફેમિલી ફિલ્મ છે, ગુજ્જુ ફેમિલી નામની ચેનલ છે, તો એને સબસ્ક્રાઇબ કરી વાળજો. અને એમાં અમારા ફિલ્મ છે એ આવશે. અને આપણે શરૂઆત કરવાની છે ગુરુવારે શૂટિંગ છે ગુરુવારે શૂટિંગ છે, અને પહેલું શૂટિંગ ગુરુવારના દિવસે છે. અને 2024 એટલે કે 9 વર્ષ બેતાની સાથે 1 તારીખના દિવસે તે આપણું ફિલ્મ છે એ રિલીઝ થવાનું છે. એટલે કે એમાં આપણે જોડાશું ને આપણું ફિલ્મ છે એમાં રિલીઝ થશે. અને 2026ની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો એમાં અમને સપોર્ટ કરજો. ને બસ બીજું તો કંઈ નહીં, આપણે હીરા ઘણવાના છે, તો લાઇટ પણ આવી ગઈ છે, તો હીરાને એવું ઘણવા મળવી. અને હમણાં પાછું ગુજ્જુ ફેમિલી યુટ્યુબ ચેનલ એમાં એ લોકોએ લાલો ફિલ્મ પણ બનાવ્યું છે. લાલો ફિલ્મ શ્રી કૃષ્ણ સદા સહાય હતી, બહુ મસ્ત મૂવી બનાવ્યું છે. જેમ બોલો જ લાલો ફિલ્મ હતું એવું જ બનાવ્યું છે. અને એને જ્યાં જ્યાં સીન આવતા એ રીતના એને તે જુનાગઢની બધી જઈને આમ સીન લીધા છે. જોકે આજે મેં સ્ટેટસમાં મૂક્યું હતું, એટલે ઘણા લોકોએ જોયું છે અને ઘણા લોકોએ ન પણ જોયું હોય. જેનો નંબર હોય એને તમારું જોયું જ હોય. તો સરસ મજાનું ફિલ્મ છે એ ગુરુવારના દિવસે તે આપણે આવવાનું છે 25 તારીખ 25 તારીખે આવવાનું છે. તો 25 તારીખ ગુરુવાર અને 9 વાગે લાલો ફિલ્મ આવવાનું છે. તો એક વખત જઈને જોઈ લેજો, બહુ મસ્ત ફિલ્મ બનાવ્યું છે. તમે લાઈક ન કરો તો કાંઈ નહીં, અને સબસ્ક્રાઈબ ન કરો ને તો પણ કાંઈ નહીં, પણ એક નાનકડી એવી કોમેન્ટ કરજો. એટલે શું છે કે થોડોક આમ ઉત્સાહ થાય કે આપણે ભાઈ આવા નવા ફિલ્મ બનાવતા રહીએ. એટલે શું છે કે એને પણ આમ હિંમત મળે કે ભાઈ આપણે પબ્લિક છે એનો સપોર્ટ તો છે જ તે. તો આપણે 2026માં એક નવી શરૂઆત કરવાની છે. અને બસ બીજું તો કાંઈ નહીં, આવું બીજું કંઈ કેવું બરોબર ને. તો આ લાલો ફિલ્મ છે શ્રી કૃષ્ણ સદા સહાય હતી, ગુરુવારના દિવસે આવવાનું છે, તો એક વખત જરૂરથી જોઈજો. બાકી હાલો હવે લાઇટ આવી ગઈ છે ને, તો આપણે હીરા મણી ઘવા અને એને ડેઈલી વ્લોગ નથી બનતા, એટલા માટે બધાને સોરી, કેમ કે યાર શું કરું, ટાઈમ જ નથી રહેતો. આ હીરામાંથી નવરા નથી રહેતા, અમે ક્યાં બનાવો રોજ હીરાનું, તો તમને હું દેખાડું. એટલે હેને તમારે અમારો વિડીયો જો ને એટલે તમારે કહી દેવાનો કાન પછી તમે આનો વિડીયો બનાવો, નાન પછી આનો વિડીયો બનાવો, એટલે હું અમને કન્ટેન્ટ મળી જાય ને, તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે અને તમને લોકોને પણ વિડીયો જોવાની મજા આવે, બરોબર ને. તો આ થોડું બોલશે, હું ક્યાંની બોલું છું, પછી બધા એમ કોમેન્ટ કરે છે કે કેમ નથી આવતા. કાંઈ વાંધો નહીં, અત્યારે હે હું મારું ફેસ નહીં બતાવું, પછી થોડીક વાર પછી બતાવીશ. તો હે ને કન્ટિન્યુ બના રહેજો બસ. ધાબા ઉપર જઈને ક્યાં ધાબા પર છે? તો ધાબામાં શું લેવા જવું છે? આ લે વિડીયો બનાવજો. આ જતા હરાણ બચશે ને હું તેમાં કટોર માંડું છું. ચાલો કર ભૂલાઈ ગયું, હું વિડીયો ઉતારતો તો મને મગજમાંથી મેડી મેં ચાલુ છે, તો હું તો માંડી દીધું. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. હા, કોઈ પાસે એમ ન પૂછતા તમે હું લેવા નીકળી ગયા ગુજરાતી ફેમિલી કા? હા, જેને પૂછવું નહીં પર્સનલી ફોન કરીને પૂછ લેજો. બરોબર છે, બ્લોગમાં કોઈ કાંઈ નથી કેવું. હા, જગ જાહેર નથી કરવું. અને કાંઈ વાંધો નહીં, તોય આપણે પછી શોર્ટ મૂવી છે સરસ મજાનું એક બનાવવાનું છે, તો તમે જોજો. પછી અમે તમને કહીશું. આનો કે કઈ નહીં, હું તો કહીશ. તો ભાઈ સાહેબ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ મેં તો કાંઈ ઇન્ટ્રો આપ્યો નહોતો, ખાલી એટલું કહી દઉં ભાઈ સ્વાગત છે અમારા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે? 8:18 થઈ ગઈ છે ને અમે તમને જોતા તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ આવી ગયા છે ધાબામાંથી.
તો ભાઈ ધાબામાંથી આવવાનું કારણ એક જ છે કે ભાઈ આ હીરા પૂરા કરવાનો હોય, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે જો હીરા બે પૂરા કરવા આવી ગયા છે. મેં કીધા ને એક કટકી મારી દઉં. અમારે હે ને એક વસ્તુ દેખાડું તમને વોટ્સઅપમાં. આ ભાઈના રોજ મેસેજ હોય છે કે ભાઈ વ્લોગ કેમ નથી આવતા, વ્લોગ 7 દિવસ થઈ ગયા, તમારો વ્લોગ નથી આવ્યો, મારે તમારી જોડે હવે વાત જ નથી કરી. તો ભાઈ જો વ્લોગ ન નાખું ને તો આવું કાંઈક થાય છે, બરાબર. પણ હું હે ને કાંઈ ટાઈમ જ નથી રહેતો. જો ક્યાં ખોવાઈ ગયા ને ગુડ મોર્નિંગ ને કેમ રિપ્લાય નથી આપતા ને વ્લોગ કેમ નથી આવતા ને આવું કાંઈક થાય છે, બરાબર છે. એટલે હે ને પાછું હે ને વ્લોગ બનાવવાનું એટલે મેં ચાલુ કરી દીધું છે. ભાઈ એમ કહે છે કે વ્લોગ નહીં નાખો તો હું તમારે વાત નહીં કરું. એટલે હે પાછું મેં કીધું વ્લોગની એક નાનકડી એવી કટકી મારી દઉં, બરાબર છે. તો ભાઈ માલિક ક્યાં ભાઈ હે ને વ્લોગ પાછા ચાલુ કરી દીધા છે. તો હવે કાંઈ ઠપકો બપકો ન આપતા, એટલે મારે હે ને પબ્લિકને દેખાડવું નહીં. આથી કરીને મારું ડાઉન થાય એવું ન કરાય, બરાબર. તમને સારું ન લાગે અને મને ન સારું લાગે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, આ તો મારે કેવું નહોતું, પણ આ તો જસ્ટ મસ્તી માટે મેં તમને અને તમે આમ રાજી રહ્યો, બરાબર. એ માટે મેં હે ને એક કટકી મારી દીધી. પબ્લિકને બતાવ્યું છે કે ભાઈ જો આ ભાઈ રોજ મેસેજ કરે વ્લોગ નથી આવતા ને તે 7-8 દિવસ થઈ ગયા છે વ્લોગ નથી નાખ્યો એને. અને જો તો આવું કાંઈક છે, બરાબર છે. અને એક પાછી હમણાં બસ નવું કન્ટિન્યુ 2026માં નવું સોપાન શરૂ થાય છે, બરાબર. એની જો કે હમણાં તમે રીલ્સ જોઈ હશે, રીલ્સ સ્ટોરી, બરાબર. એટલે ઘણા ખરાને અંદાજ આવી ગયો હશે કે ભાઈ હું નવું સોપાન શરૂ થાય છે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, 2026 અને 1 તારીખે ધમાકેદાર શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે આપણું નવી ચેનલ સાથે. જો કે નવી ચેનલમાં નવો પહેલો વિડીયો ધમાકેદાર છે, આપણો વિડીયો આવવાનો છે ધમાકેદાર, બરાબર છે. એ જોઈને પછી તમે મારા વ્લોગમાં કોમેન્ટ કરજો ભાઈ, બરાબર છે. શોર્ટ ફિલ્મ કેવું લાગ્યું, એ સ્ટોરી લખાઈ ગઈ છે, બરાબર છે. 2026માં 1 તારીખે ભાઈ આપણો વિડીયો આવી જવાનો છે શોર્ટ ફિલ્મનો નવી ચેનલ સાથે અને નવું સોપાન, બરાબર. ચેનલ નવી છે, બરાબર છે. આપણા માટે નવી, બધા માટે નવી ચેનલ છે. એટલે હે આ લેખક છે અને ડાયરેક્ટર બે આને જ કરવાનું છે, બરાબર છે. એટલે નવી ચેનલ આવે છે આપણી. એ તો બધું થઈ જશે, બરાબર છે. કાંઈ વાંધો નહીં. તો ભાઈ નવી ચેનલ સાથે અને નવા જ અંદાજમાં આપણે ભાઈ 2026માં ધમાકેદાર એન્ટ્રી મારવાના છે. તો ભાઈ જેવો વલ્લી ચેનલમાં સપોર્ટ કર્યો હતા ને મેં ચેનલનું નામ ક્યાં આપ્યું નહીં, નવી ચેનલ કીધું છે. હા તો કાઈ નહીં, અમે કે તમે રીલ્સ બનાવી તેમાં હું બોલી હતી. એ તો રીલ્સ તો આપણે ગમે એને બનાવી દઈએ, આપણને ગુજુ ફેમિલી જાવ છે, બરાબર છે. આપણને પૈસા મળે તો આપણે ગમે એને રીલ્સ બનાવી દઈએ, બરાબર છે. આપણે ક્યાં કોઈને મફત બનાવી દઈએ છીએ. નવી ચેનલ ચાલુ કરી છે. હા એમ. એટલે હે ને 2026માં નવી ચેનલ સાથે ધમાકેદાર એન્ટ્રી મારવાની છે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હા જોતા રહીજો. જેવી આપણે પહેલા શોર્ટ ફિલ્મની ચેનલમાં કામ કરતા હતા ને અને એમાં તમે લોકોએ જેવો અમને સપોર્ટ આપ્યો ને એ આ ચેનલમાં સપોર્ટ આપો એવી આશા રાખવી છે. તો ભાઈ 2026માં અને 1 તારીખે ધમાકેદાર શોર્ટ ફિલ્મ આવી રહી છે, નવું સોપાન શરૂ કર્યું છે 2026માં, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, આ સાથે જ આટલો વ્લોગ તમને કહેવાનો હતો. વ્લોગ હાસીને આવડે છે, આટલી તમને ડિટેલ આપવાની હતી કા, બરાબર છે. તો ભાઈ હે ને તમે બહુ સારો સપોર્ટ કરજો, આવો નવો સપોર્ટ કરતા રહેજો, બરાબર છે. તો હવે કાંઈ વાંધો નહીં, વ્લોગ બહુ લાંબો નથી કરવો. તો હને આ સાથે જ આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જઈએ. તો ફરી પાછા મળીશું કાલે એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.